જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રંગપંચમી વિશે શ્રવણ કરીશું। હિન્દુ ધર્મમાં રંગપંચમીનું ખૂબ જ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને હોળી ઉજવે છે। રંગપંચમી એ ભારતનો એક એવો તહેવાર છે જે માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ તે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ પણ છે। આ તહેવાર હોળીના 5 દિવસ પછી ઉજવવામાં આવે છે। હોળી દરમિયાન લોકો એકબીજા પર રંગો લગાવીને ઉજવણી કરે છે, જ્યારે રંગપંચમીના દિવસે આકાશમાં રંગો અને ગુલાલ ઉડાડવાની પરંપરા છે। ધાર્મિક દૃષ્ટિકોણથી આમ કરવાથી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। રંગપંચમી આનંદ મનોરંજન માટેનો અવસર છે। આ તહેવાર હોળીની 5મી તિથિએ મનાવવામાં આવે છે। હોળીના સમયે લોકો એકબીજા પર રંગો નાખીને ખુશીઓ મનાવે છે। રંગપંચમી ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધામધૂમથી ઉજવાય છે। મહારાષ્ટ્રમાં તેને સિમગા તરીકે ઓળખવામાં આવે છે અને આ અવસરે ખાસ જુલુસ કાઢવામાં આવે છે। આ દિવસે મંદિર અને ઘરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા માતાની પૂજા કરવામાં આવે છે। આ સાથે જ ઘણા સ્થળોએ મહાલક્ષ્મી માતાની પણ પૂજા થાય છે, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે। હવે આપણે જાણીશું કે રંગપંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2026માં ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પંચમી તિથિ 7 માર્ચ 2026 અને શનિવારના રોજ સાંજે 7 વાગે અને 17 મિનિટ પર શરૂ થશે તથા 8 માર્ચ 2026 અને રવિવારના રોજ રાત્રે 9 વાગે અને 10 મિનિટ પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર રંગપંચમીનો તહેવાર 8 માર્ચ 2026 અને રવિવારના રોજ ઉજવવામાં આવશે। તે દિવસે તમારે દેવી દેવતાઓની વિધિસર પૂજા કરવાની તથા તહેવાર ઉજવવાનો। હવે આપણે જાણીશું કે રંગપંચમીના દિવસે કયા દેવી દેવતાઓની પૂજા કરવાની તથા પૂજન વિધિ શું છે। રંગપંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધા માતાની અને ભગવાન શ્રી નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પણ સાથે પૂજા કરવાની। વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને તમારા પૂજાઘર તથા આખા ઘરને સાફ સફાઈ કરવું તથા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો, આંગણામાં રંગોળી પૂરવી, ત્યારબાદ તમારા પૂજાઘરમાં એક બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરવું, તેના પર શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ તથા શ્રી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવાની। જો તમારી પાસે મૂર્તિ ના હોય તો ફોટાની પણ સ્થાપના તમે કરી શકો છો। ભગવાનને સૌપ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું, ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી અને ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ત્યારબાદ બધા દેવી દેવતાઓને કંકુનું તિલક કરવું, ભગવાન શ્રી કૃષ્ણ અને નારાયણને ચંદનનું તિલક કરવું અને અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર તથા ફૂલો અર્પણ કરવા। ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તો તેમને તુલસી અર્પણ કરવી અને ધૂપ કરી દીવો પ્રગટાવવો। તમારે ખાસ ઘીનો દીવો કરવાનો અને ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવો। તે દિવસે ઉપવાસ કરવાનું પણ મહત્ત્વ છે, તો બની શકે તો ઉપવાસ કરવો અને એક ટાણું કરવું અને ત્યારબાદ ભગવાનની આરતી કરવી। પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ કરવો। આરતી કરી તમારે ભોગ ધરાવવો। ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ, ફળ, ફળાદી કોઈ પણ તમે ભોગ ધરાવી શકો છો। ત્યારબાદ તમારે પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો। પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જપ કરવો, ઓમ શ્રીમ શ્રીએ નમઃ। તમારે આ મંત્રની 3 વખત માળા કરવાની
બની શકે તો એક વખત તો માળા તમારે કરવી જ જોઈએ. ત્યારબાદ આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું અને ભજન કીર્તન કરવાના. જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો તો તમારે ભગવાન સાથે પણ રંગોની હોળી રમવાની અને ભગવાનને ગુલાલ ખાસ અર્પણ કરવાનો. રંગપંચમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે રંગપંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણી અને ગોપીઓ સાથે હોળી રમી હતી. આ આનંદના અવસરે દેવતાઓએ આકાશમાંથી ફૂલો વરસાવ્યા, જેને જોઈને લોકોએ રંગો અને ગુલાલ સાથે આ પરંપરા શરૂ કરી. કહેવાય છે કે રંગપંચમી પર ગુલાલ ઉડાડવાથી દેવતા પ્રસન્ન થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ રંગ માત્ર બાહ્ય નહીં પરંતુ આપણા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર પણ કરે છે. ઘણા લોકો આ દિવસે યજ્ઞ કરે છે, હવન કરે છે. માનવામાં આવે છે કે યજ્ઞ અને હવન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર રંગપંચમીના દિવસે વાતાવરણમાં ફેલાઈ રહેલી બધી જ નકારાત્મક શક્તિઓનો અંત થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. રંગપંચમીના દિવસે કરવામાં આવેલ ખાસ પૂજનથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આ દિવસે ખાસ કરીને રાધા કૃષ્ણને ગુલાલ અને હવેલી અર્પિત કરવામાં આવે છે. ઘણા સ્થળોએ ખાસ કરીને ધાર્મિક અનુષ્ઠાન અને પૂજનનું આયોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સિમગી ઉત્સવ તરીકે આ તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. આ અવસરે રંગબેરંગી જુલુસ નીકળે છે અને ઢોલ નગારાની થાપ પર નૃત્ય અને સંગીતનું આયોજન થાય છે. રંગપંચમીના દિવસે વિવિધ સ્થળોએ ખાસ કાર્યક્રમો આયોજિત થાય છે, જ્યાં લોકો એકત્રિત થઈને ગુલાલ ઉડાવે છે અને ઉત્સવનો આનંદ લે છે. મથુરા અને વૃંદાવનમાં પણ ખાસ કરીને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેવી રીતે દેવતાઓની દિવાળી અલગ હોય છે, દેવ દિવાળીના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે, એવી જ રીતે દેવતાઓની હોળી પણ અલગ હોય છે, જે રંગપંચમીના દિવસે ઉજવવામાં આવે છે. રંગપંચમીના દિવસે બધા દેવી દેવતાઓ પૃથ્વી પર રંગોની હોળી રમવા માટે આવે છે. હવે આપણે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે શ્રવણ કરીશું. રંગપંચમીનો તહેવાર ભગવાનનો તહેવાર છે, તેથી આ દિવસે ખાસ કરીને ભગવાન સાથે રંગોની હોળી રમવાની, ભગવાનને ગુલાલ લગાવવાનો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. નકારાત્મક ઉર્જા દૂર થઈ અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. રંગપંચમીના દિવસે ગુલાબી રંગનો ગુલાલ માતા લક્ષ્મીને ચડાવવાનો અને તેના પછી કનકધારા સ્તોત્રનો પાઠ ખાસ કરવો. આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે, આપણા ઘરમાં સદા નિવાસ કરે છે અને પૈસાની કમી કદી રહેતી નથી. આ તહેવાર પર રાધા માતા અને ભગવાન શ્રી કૃષ્ણને પીળા રંગનો ગુલાલ ચડાવવો. આ ઉપાય કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને ઈચ્છિત જીવનસાથી મળવાના આશીર્વાદ પણ મળે છે. રંગપંચમીના દિવસે દેવી દેવતાઓની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી, ભજન કીર્તન કરવાથી તથા પાઠ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. રંગપંચમીના દિવસે તમારે પૂજા કર્યા બાદ ગરીબોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન કરવાનું અને ધનનું દાન પણ કરવાનું તથા ગાયને ઘાસ, ગોળ અને રોટલી પણ ખવડાવવાની. તેનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે રંગપંચમીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે, આ તહેવારનું મહત્ત્વ શું છે તથા રંગપંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવાનો છે તેનું મુહૂર્ત આપણે જાણ્યું અને આ દિવસે કયા દેવી દેવતાઓની પૂજા કરવાની તેના વિશે પણ આપણે શ્રવણ કર્યું. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો
જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.